તમે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. હે હાચું હા લે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ. મીડિયમ છે. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં રહેશો. આપણે પણ બધા મજામાં છે. તો અત્યારમાં આપણે ફ્રેશ થઈ ગયા છે. અડધું કામ થઈ ગયું છે ને અડધું બાકી છે. પોતા બધું બાકી છે. કામ બધું થઈ ગયું છે. જુઓ અને મારા ધાર્મિકભાઈ તો સવારે વહેલા દિયાબત્તી કરીને નાસ્તા પાણી કરીને સ્કૂલે વયા ગયા. અને અમારા ઓમભાઈ અત્યારમાં આવી ગયા છે. ચાલો બતાવી દઉં. જો અમારા ઓમભાઈ આવી ગયા છે. શું લઈ આવ્યા ઓમભાઈ? ઓમ શું લઈને આવ્યો? બતાવો. જો બે બેટ લઈને આવ્યો છે અને એ પણ સુપાઈ દીધા. અને જો અમારા ભાઈ કેવા તકિયાના ઘા કરી દે. આમ જો મેં તકિયા ગોઠવા હતા ને તે કેમ ઘા કરી દીધા પાછા? નથી જો સંભળાતું? નહીં. એ કોના બેટ છે બે? જો બાજુ આપે રાખવાનું પેલા મોબાઈલ નહીં થાય તો આપણે હાચવાનું પહેરી રાખવાનું એમ? ગેલી રાખવાનું નહીં તો આચવવાનું. હાચવાનું એમ? આ બેટ કોના છે? બે ગ્રીન કલરના. હા હા, બે માલા છે. બે તારા છે. મેં ગોઈતા ક્યાંથી ગોઈતા? આ યો આજે હું ટીવી જોતો હતો ને હા સવારે ટિફિનનું ભૂખ પીવા જતો હતો હા. ત્યારે મને મળ્યું. અમારા નાના ઓમભાઈ ગયા છે ને મોટા ઓમભાઈ જો ફોન જોવે છે અત્યારમાં. અને ચાલો આપણે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને કામ થોડું બાકી છે. ઓમભાઈ પોતા મારી દઈશે, આપણે રસોઈ કરી નાખીએ. કાં ઓમો? ચાલો રસોઈ બનાવી છે ને આપણે. તો બહાર જમવા જવું છે? પીઝા ખાવા જવું છે? ના? તને પીઝા ભાવે નહીં? તો ચાલો ઓમભાઈ આપણે હવે રસોઈ બનાવી નાખીએ. અત્યારે તમે ભાઈ આવી જશે. ધાર્મિકભાઈને આજે છેલ્લું પેપર છે, પછી તો ધાર્મિકભાઈને જલસા. ને અમારા ઓમભાઈ જો થાકી ગયા તો સૂઈ ગયા. કેમ? લસણ ખોલ્યું અત્યારે એક ગાંઠી આપો, કેમ કે અત્યારે બનાવવું છે રોટલાનું શાક. અને મેહુલનો ફેવરિટ છે રોટલાનું શાક. તો કાલ સાંજે છે ને મેં 2 રોટલા વધારે બનાવી નાખ્યા હતા, કેમ કે ટાઢા રોટલાનું શાક છે ને બહુ મસ્ત બને. હું છે ને તાજા રોટલાનું શાક ન બનાવું, રોટલો બનાવીને તરત શાક ન બનાવું. શાક બનાવું ને તો આગલા દિવસે રોટલો બનાવી નાખું, પછી ઠંડો થઈ જાય ને પછી એનું શાક બહુ મસ્ત બને. અને મેહુલનું ફેવરિટ છે રોટલાનું શાક, તો મેં કીધું આજે છે ને મેહુલનું ફેવરિટ શાક બનાવી દઉં. તો જો લસણ ફોલ નાખ્યું છે, ડુંગળી સુધારું છું, અને 2 રોટલાને મેં કટકા કરીને રાખી દીધા. જો નાના નાના બટકા કરી નાખ્યા છે. અને આની તમારી રેસીપી જોઈએ તો મારી ચેનલ છે રોટલાના શાકની રેસીપી તમારે જોઈએ તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, અને બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ. એમાં બેમાં મેં ઓલરેડી પહેલેથી જ વિડીયો મૂકેલા છે પહેલાંના, તો તમે વિઝિટ કરજો. અને આનો વિડીયો પણ આપણે મૂકવાનો છે. પણ પહેલાં જે બનાવ્યો હતો ને એ ખાલી મેં ડુંગળી વગરનો બનાવ્યો છે. અને આજે જે બનાવું છું ને એ ડુંગળીવાળો બનાવું છું. તો દર વખતે અલગ અલગ રોટલાનું શાક બનાવું તો મારા વિડીયો પણ અલગ અલગ જ બને. અને જે લોકો ડુંગળી લસણ ન ખાતા ડુંગળી લસણ નહીં નાખવાનું, છાશ છે ને ખાટી લેવાની, શાક બહુ મસ્ત બને. તો ચાલો આપણે ડુંગળી, લસણ અને રોટલો બધું તૈયાર થઈ ગયું છે. તો આપણે રોટલાનું શાક બનાવી નાખીએ. પણ રેસીપી તમને આમાં જોવા નહીં મળે, તમારે મારી બીજી ચેનલમાં વિઝિટ કરવી પડશે, બરાબર? ચાલો અત્યારે 12 વાગી ગયા છે. અને મને ભૂખ લાગી છે, કેમ કે મેં વહેલા નાસ્તો કરી લીધો. ઓમ ને ધમોની બધા અત્યારે નાસ્તો કર્યા એટલે બધાને ભૂખ ન લાગી. તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. હવે રસોઈમાં હજી ખાલી રોટલાનું શાક જ બનાવવાનું છે. તો રોટલાનું શાક કોને કોને ભાવે મને કોમેન્ટ કરીને જણાવજો. મેહુલનું તો ફેવરેટ છે, મને બહુ ભાવે. રોટલીનું રોટલાનું શાક મેહુલને બહુ જ પ્રિય. અને એમાંય તમે શાકમાં છે ને વધારે પડતું લસણની કટકી નાખવાની. હું તો એક આખો ગાંઠિયો ખોલ નાખ્યો છે. લગભગ 25 થી 30 કળી લસણ છે. બધું આપણે છે ને ઝીણી ઝીણી કટકી કરી નાખશું અને પછી એનો વઘાર કરશું. બહુ સરસ શાક થાય. હલો મિત્રો, આપણે જો સ્કૂલેથી પરીક્ષા દઈને આવી ગયા છે ને આપણે પરીક્ષાનો છેલ્લો દિવસો. મમ્મીએ જો સરસ મજાનું આપણે આટલું શું બનાવ્યું છે? રોટલાનું શાક. રોટલાનું શાક બનાવ્યું છે મમ્મીએ. અને જો મમ્મી જમવા બેસી ગયા છે. આ જો સરસ મજાનું રોટલાનું શાક, છાશ ને પાપડ. ચાલો બધા જમવા. જો મમ્મી બધાને જમવા બોલાવે. હાલો બધા જમવા ને આપણે પણ જમી લઈએ. અમે ત્રણેય મા દીકરાએ જમી લીધું, પણ હજી મેહુલ કાંઈ આવ્યા નથી. મેહુલનું ઢાંકી દીધું ને અત્યારે કામ બધું થઈ ગયું છે, વાસણ બધું ઉટકાઈ ગયું. અને હવે આપણે થોડી વાર સૂઈ જવાનું છે. અને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ છે ને પછી મેચ રમણ છે, બધું જમેલું પચાવવાનું ડેઈલીને જેમ. જો ધમુભાઈ ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું છે, અને મારા ઓમભાઈ બેટિંગ કરે છે અને ધમુભાઈ આજે બોલિંગ કરે છે. અને આપણે હવે થોડી વાર સૂઈ જઈશું. આપણે ડેઈલી કાંઈ કરીએ પણ આજે કાંઈ લાઈવ નથી કરવું. મેં આજે છે ને આરામ કરી લઉં. મેં કીધું થોડી વાર સૂઈ જવું છે તો થોડી વાર સૂઈ જઈશું. આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. હે હાચું હા લે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ.
આજે આપણે 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ ગયો ને એપ્લિકેશનનું ફોર્મ એ ઓલું આવી ગયું. તો આપણે હવે ભરી દેવી ને એપ્લિકેશન. હા તો પાવ એટલે પૂરી દઈશું. તાવ પણ ગુડ ન્યૂઝ દેજે. ઓમ તાકો પણ ફોન કર. હા લાલભાઈ. આજે મેં છે ને બહુ એટલે બહુ જ હેપી છું, કેમ કે આ બધું પોસિબલ થયું છે તમારા બધાના સપોર્ટથી અને મારી મહેનતથી. તો મારી મહેનતની સાથે તમારા બધાનો સપોર્ટ છે એટલે પોસિબલ થયું છે. અને ગુડ ન્યૂઝ મારા એ છે કે આપણી ફૂલ મોનેટાઇઝ અપ્લાય બટન આવી ગયું છે. તો થેન્ક યુ સો મચ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે મને અહીંયા સુધી પહોંચાડી અને બહુ શોર્ટ ટાઈમમાં પહોંચાડી દીધી. મારા માટે શોર્ટ ટાઈમ જ છે. મને તેમ હતું કે મારે તો 3-4 વર્ષ ગયા જશે આ અપ્લાયનું બટન આવતા, એમ ક્યારે મારી ચેનલ મોનેટાઇઝ થશે એવું વિચારજો. કે મેં તો આ ચેનલ છે ને શોખ ખાતર જ ચાલુ કરી હતી. આપણે મેં કંઈ પૈસાનું નહોતું વિચાર્યું મેં પૈસા ક્યારે ઇન્કમ કરી છે, પણ મેં વિચાર્યું કે ઇન્કમ થાય કે ન થાય, બસ મારો શોખ છે પહેલેથી. મીન્સ મેં જ્યારે નાની હતી ત્યારથી જ મને ટીવી સિરિયલમાં આવવાનો શોખ હતો, પણ એ તો મુમકિન હતું જ નહીં, કેમ કે મમ્મીને ત્યાં તે મુમકિન નહોતું ને સાસરિયામાં મુમકિન ન જ હોય, અને આપણા ગુજરાતી લોકોને તે બધું પસંદ હોય જ નહીં. તો પછી આ વ્લોગનું બધું આવ્યું તો મને થયું કે ચાલો હું વ્લોગ બનાવું તો એ બાને મારો શોખ પૂરો થાય, અને સાઈડમાં જો ઇન્કમ થાય તો ઠીક છે, ન થાય તો આપણે શોખ તો પૂરા થવાના જ છે. તો એ વિચારે મેં વ્લોગની ચેનલ શરૂ કરી હતી. તો આજે મેં બહુ હેપી છું કે મારી ચેનલ ફાઇનલી મોનેટાઇઝ થઈ ગઈ. આજે અપ્લાયનું બટન પણ આવી ગયું આપણે. તો એનો બધાનો સપોર્ટ, તમારો બધાનો સપોર્ટ મળ્યો એટલે જ આ પોસિબલ થયું જ, નહીં તો પોસિબલ થવાનું જ નહોતું. તો થેન્ક યુ, દિલથી આભાર માનું છું તમારો બધાનો કે તમે મને અહીંયા સુધી પહોંચાડી. આગળ પણ આપણે સપોર્ટ કરતા રહેજો. તો આગળ આપણે વધશું અને મારી ચેનલ ગ્રો કરશે, તમારા બધાનો સપોર્ટ મળશે ને તો સાચે બહુ ખુશ છું. અને મારા પાસે કોઈ શબ્દ નથી તમને કહેવા માટે કે હું કેવી રીતે તમારા બધાનો આભાર વ્યક્ત કરું. એટલી ખુશ છું હું કે વાત નહીં પૂછો એમ. એટલી ખુશ છું કે ફાઇનલી મારી આજે ચેનલ મારી મોનેટાઇઝ થઈ જશે એમ. અને આજે મોનેટાઇઝ અપ્લાયનું બટન આવ્યું તો ધાર્મિક તો બહુ જ ખુશ છે. એ તો આમ ઠેકડા મારવા માંડ્યો, એટલો ખુશ થઈ ગયો. અને ઓમે બહુ ખુશ છે. અને મેહુલને કીધું તો મેહુલ એમ કહેતા કે ના પ્રાઉડ ફીલ કરીએ કે ફાઇનલી તે કે તારી ચેનલ ગ્રો કરી જ લીધી એમ, મોનેટાઇઝ સુધી પહોંચી જ ગઈ. મીન્સ કોઈને વિશ્વાસ નહોતો, મને ખુદને જ વિશ્વાસ નહોતો કે થશે એમ. મને વિશ્વાસ હતો પણ એમ થતું કે થોડુંક લેટ થશે એમ, 2-3 વર્ષ લાગી જશે. પણ 1 વર્ષ પણ કમ્પ્લીટ ન થયું ત્યાં મારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે, કેમ કે તમારા બધાનો સપોર્ટ મળ્યો એટલે પોસિબલ થયું છે. અને ઓમ ધાર્મિક તો એટલા ખુશ છે ને કે એની વાત ન પૂછે. અને ઓમ ધાર્મિક તેમ કે વાહ મમ્મી વાહ શું વાત છે, કે પ્રાઉડ ઓફ ફીલ કરી કે મારી મમ્મી કે ચેનલ ગ્રો કરી લીધી એમ. અને હવે મારી ઈચ્છા છે આ બધું પોસિબલ થયું છે અમારા ગુરુખ્યા દાદાના આશીર્વાદથી જ તે, કેમ કે ભગવાનના આશીર્વાદ તો પહેલાં જ તે હોય. ભગવાનના આશીર્વાદ હોય તો જ તમારો બધાનો સપોર્ટ મળે, મારી મહેનત સફળ થાય. આપણા માણસથી કંઈ થવાનું નથી, તો ભગવાનના આશીર્વાદ લેવા જરૂરી છે. તો હું ગુરુખ્યા દાદાને બહુ જ માનું છું. તો ઈચ્છા છે મારી કે હું ગુરુખ્યા દાદાના દર્શન લાઈવ કરવા જાઉં. તો હમણાં હનુમાન જયંતિ આવે છે અને પાછો દાદાનો વાર પણ છે શનિવારે જ હનુમાન જયંતિ છે. તો વિચાર છે કે હનુમાન જયંતિ દિવસે હું લાઈવ હનુમાન દાદાના દર્શન કરું ગુરુખ્યા એમ. તો જો પોસિબલ થશે ને ધાર્મિક ભાઈને વેકેશન પડશે તો આપણે ગુરુખ્યા હનુમાન જયંતિના દિવસે દર્શન કરવા જઈશું. જોઈએ એડજસ્ટ થાય છે ને ભગવાનના ઈચ્છા હશે તો જવાશે. તો જો અમારા ઓમબેન ધાર્મિકભાઈ બે સૂતા છે. આજના વિડીયોમાં સૌથી વધુ કોમેન્ટ આવેલી છે ભક્તિ પટેલ બ્લોગની, તો બાજુમાં આઈડી આપેલી જ છે. બધા એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બ્લોગ જોજો અને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર કરજો. અને મેં પણ એમની ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે, તમે જોઈ જ શકો છો. તો તમે પણ બધા એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફૂલ સપોર્ટ કરજો. અને બેનને સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થઈ જ ગયા છે, પણ ખાલી વોચ ટાઈમ બાકી છે. તો તમે બધા એમના વિડીયોને ફૂલ વોચ કરજો એટલે બેનને છે ને વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય અને બેનની ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ. આપણે તો મોનેટાઇઝ થઈ ગઈ છે, તો બેનને પણ થોડુંક સપોર્ટ કરજો એટલે બેનની ચેનલ પણ મોનેટાઇઝ થઈ જાય. અને આપણે બધાને એકબીજાને સપોર્ટ કરવાનો છે એટલે બધાએ આપણે આગળ વધ્યા અને બધાની ચેનલ ફટાફટ મોનેટાઇઝ થઈ જાય. અને તમારે પણ જો સપોર્ટની જરૂર હોય તો મારા લોંગ વિડીયોમાં તમારે સૌથી વધુ કોમેન્ટ કરવાની છે. જે લોકોની સૌથી વધુ કોમેન્ટ આવશે ને એની આઈડીને આપણે સપોર્ટ કરશું. તો તમારે પણ સપોર્ટની જરૂર હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો. ધાર્મિકભાઈ અમારે વેકેશન પડી ગયું. ધાર્મિકભાઈ આજ બપોરના 1 વાગ્યાના સુઈ ગયા હતા, અત્યારે જાગ્યા. અત્યારે કેટલા વાગ્યા? 5 વાગ્યા. જો 5 વાગે અમારા ધમભાઈ જાગ્યા છે ને અત્યારે મેહુલ જમવા આવ્યા છે. મેહુલને એ જ ટાઈમ મળ્યો હતો એટલે 5 વાગે જમવા આવવાનું. તો કેમ કે જો અમારા ધમભાઈ હવે રેડી થાય છે, જાગી કરીને મેહુલ આવી ગયા છે તો એમનો ફોન આવ્યો છે. તો હજી હાથ તો એમ ફ્રેશ થતા ત્યાં પાછો ફોન આવ્યો. મેહુલ ઘરે આવે ને એટલે ફોન પાછો ચાલુ કરી જમવા આવે તો એને જમતા જમતા ફોન ચાલુ જ હોય એવું થાય. તો ચાલો આપણે પહેલાં મેહુલને જમવા આપી દઈએ. સાંજે બનાવીને 2 રોટલા વધારે બનાવ્યા હતા ને પછી બહાર ઢાંકી દીધા તેમનું કપડું એટલે થોડા ફૂંકાઈ જાય ને એટલે શાક સારું થાય. સારું બન્યું ને શાક? શાક કેવું બન્યું? છાશ નાખી દહીં નાખીને બનાવ્યું. હે એટલે જ બપોરે રોટલો છે ને તડકે મૂકી દેવાનો ફૂલ બપોરે
કરકડી કરી પછી શાક બનાવજો એનું શાક થાય જ રોટલો છે ને સહેજ ભેજ વાળો ન હોવો પડે, ફૂંકાઈ દેવો પડે રોટલો. પછી એનું શાક ખાવાનું મસ્ત બને. આ શાકનું થારું બન્યું છે સારું છે, રોટલાને ફૂંકવી નાખવાનું વાત સમજી તો એનો શાકનો ટેસ્ટ ઓવર આવે. ટેસ્ટમાં કેવું છે આ શાક? શાક રેડી છે. રેડી તો વાંધો નહીં. અને આ ધમુભાઈને તો કેટલા દિવસ પછી ચેવડો ખાવા મળ્યો છે. તો આમ જો હાવ નાની એવી ડીશ લઈને બેઠો. ધમુભાઈ હાવ નાની ડીશ લીધી તમે? હાવ ઓછો લીધો. બીજી બી આપણે બી હા, ધમુભાઈને કેટલા દિવસ પછી ચેવડો મળ્યો છે તો મોટી જબર ડીશ ભરીને દઈ ગયો. થઈ ગયું. અત્યારે જાગી ગયા છે ને મેહુલ અત્યારે જાય છે. લ્યો મીઠું મોઢું જ કરો. ધાર્મિકભાઈ રમવા ગયા હતા, મેચ રમવાના આવી ગયા છે ને આવીને ભાઈ ચેવડો લઈને બેસી ગયા છે. આમ જો કેવી રીતે બેઠા છે, આમ જો ગાડલા ને બધું નાખીને કેવી રીતે બેઠા છે ને મેચ ચાલુ છે ભાઈ. આમ જો મેચ જોવે છે અને ભાઈ અમારે બબ્બે ગાડલા નાખીને આમ જો સેટી ખાલી કરી નાખી, ગાડલા નાખી ને ગાડલાની ઉપર ચેવડો ખાઈશ. બોલો રજવાડું છે, રજવાડું અમારા તો ધમુભાઈને. કા રજવાડું લાગે ને આમ રાજા મહારાજાની જેમ રહેવાનું ખાવાનું ગાડલા ઉપર ને મોજે મોજ છે અમારે ધમુભાઈને. ઓમભાઈ અમારે આવતા હશે. ઓમભાઈ ગાડી દેવા ગયા છે, હજી આવ્યા નથી. પણ મેં ઓલો ફોન કર્યો ત્યાં આવતો દશે એમ કીધું છે. હવે જોઈએ આવડતો હોય છે કે નહીં. અને 6 વાગી ગયા છે પણ વાતાવરણ હજી જો કેવું છે, તડકો હજી છે. અને અહીંયા છોકરા નીચે બોલે છે. જો એમાં ઓમભાઈની ગાડી તો આવી ગઈ છે નીચે. તો ગાડી આવી ગઈ છે આપણી સર્વિસ થઈને. અને છોકરા નીચે રમે છે, બધા ક્રિકેટ રમે છે છોકરા. અને આજ ગાડી સર્વિસમાં આવી હતી, ગાડી આપણી સરસમાં આવી ગઈ છે. તો ઓમભાઈ આવતા હશે ઉપર. જો અમારે ઓમભાઈ આવી ગયા. આમ જો બે ઓમ આવી ગયા, નાનો મોટો બે. આ ચશ્મા પહેરીને આવ્યો જો અમારા ઓમભાઈ, ચશ્મા પહેરીને આવ્યા છે. બે ઓમ સાથે આવ્યા. ગાડીનું સ્ટેરિંગ હાથમાં લઈને, ગાડી ક્યાં સ્ટેરિંગ લાવ્યો, ગાડી ક્યાં હે લ્યો આવીને નાખી દેવાનું બધું. બસ આ તો બેસી છે. આવી ગયા તું? કીધું તું આવી જશે એમ? જો કેમ જીપ કાઢે? શિવ કેમ નથી આવતો હમણાં? આજે નો આવે હું કહું ને આ ધામી તોય કે કેમ કેમ? તો અત્યારે આપણે બહાર જવાનું છે અને મેહુલ પણ આવી ગયા છે. અને અત્યારે આપણે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને અત્યારે વાગી ગયા છે 8:15. અને આપણે ઘડિયાળ ને નેલ પોલિશ બધું કરી લીધું છે. અને અમારા ધાર્મિકભાઈ જો બેઠા છે, મેચ જોવે છે હજી. ઓમભાઈ પણ મેચ જોવે છે ને જો મેચ ચાલુ છે. તો હું ઓમ રેડી થઈ ગયા છે. અમારા ધાર્મિકભાઈ મેહુલ જે બાકી છે તો મેહુલ પણ આવી ગયા જો. તો ચાલો મેહુલ આવી ગયા છે તો મેહુલ રેડી થઈ નાઈ તો પછી આપણે જવાનું છે બહાર. તો ચાલો બધા રેડી થઈ ગયા છે, મેહુલ પણ રેડી થઈ ગયા છે. ને આજે પિઝા પાર્ટી મારે આપવાની છે એટલે બધા તો બહુ ખુશ છે. તો આપણે પર્સ લઈ લીધું છે. આમ તો હું પર્સ લઈને કે જાતી નથી મારું પર્સ લઈ. તો આજે પિઝા પાર્ટી મારે આપવાની છે. તો મેહુલ કે ચાલ તારું પર્સ લઈ લઈએ કે. તો હવે કીધું કંઈ નહીં ચાલો. તો આપણે બધા પિઝા પાર્ટી આપવાની છે. તો મેહુલ ને બધા રેડી થઈ ગયા છે. ચાલો ભાઈ જો આગળ આગળ દોડવા માંડ્યા છે. છોકરા બધા અહીંયા રમે છે. ઓમ શિવ જો તો આપણે પહોંચી ગયા છીએ પિઝા ખાવા માટે. કેટલા દિવસ પિઝા નથી ખાતા. મેં કીધું ચાલો આજે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈશ ને તો આપણે પિઝા ખાઈ લઈએ. તો મેહુલ ને ધાર્મિકને બધા અંદર ગયા છે. મેહુલ જો ઓર્ડર દે છે અને આજે ટ્રાફિક બિલકુલ નથી. જો કે ટ્રાફિક નથી આજે, હાવ ટ્રાફિક ઓછું છે બધી જગ્યાએ. આજે ટ્રાફિક બિલકુલ નથી. તો આપણે વારો જલ્દી આવી જવાનો છે. ધમુભાઈ બહાર આવી ગયા છે પિઝા ખાઈને. આપણે પિઝા ખાઈને આવી ગયા છે બહાર. અને આજે ટ્રાફિક છે ને સાવ ઓછું છે એટલે જલ્દી વારો આવી ગયા. અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ આવી ગયા છે અને મેહુલે પણ બહાર આવી ગયા છે. અને જોઈ શકો છો ટ્રાફિક સજ્જ આજે નથી. તો ચાલો હવે આપણે જઈશું ઘરે, અથવા તો મેહુલના ટાઈમ હશે તો કે ગાર્ડનમાં બેસવું હશે બેસું કે આ પુલ ઉપર જઈશું થોડીક વાર. ઓમભાઈ ધાર્મિકભાઈને તરજત પડી ગઈ છે ને અમારા ધાર્મિકભાઈને જો મજા આવી ગઈ છે. આમ જો આ ધમુભાઈને તમારે કંઈકનું કંઈક ખાવું જોઈએ. તો બાપ દીકરો ત્રણેય જાય છે કેક ખાવા માટે. ગમે ત્યારે પિઝા ખાવા આવે ને એટલે ધાર્મિકભાઈ પાછું કેક તો ખાવી જ હોય. તો
તો ચાલો એ બધા ત્રણે કેક ખાતા ને મને તો નથી કેક ભાવતી એટલે હું કેક ખાવા જતી તો આપણે બહાર એનું વેઇટ કરશું. ત્રણે ગયા છે અંદર, આવશે હમણાં. ટ્રેન નીકળી છે અત્યારે 10 વાગ્યા તો કદાચ આ દેશની ટ્રેન હશે શાયદ. હા 50 રૂપિયા. ચાલો હવે ધમુભાઈ ને મેહુલ નીકળે છે ને અમારી ગાડી અહીંયા પડી છે. હું ઓમ નીકળીએ છીએ. પીઝા ખાવા ગયા હતા. પીઝા ખાઈને આપણે આવી ગયા ઘરે અને ત્યાં છે ને બાજુમાં બેકરી હતી. ધાર્મિકભાઈ કોન જોઈ ગયા કે મમ્મી કોન ખાવો તો મેં લઈ લે. તો મને કોન ખાવાનું મન થઈ ગયું તો મેં બધા હાટું એક કોન લઈ લે. તો જો આપણે પાર્સલ લેતા આવ્યા ઘરે. તેને મારા ઓમભાઈ ને ધાર્મિકભાઈ બેસી ગયા છે કોન ખાવા માટે. આવીને તરત જ તે એ કે પીઝા ખાધા ને હવે એની ઉપર સ્વીટ ખાઈ લીધું. જો અમારા ઓમભાઈ ને ધાર્મિકભાઈ બી કોન ખાય છે ને સાથે એની મેચ ચાલુ છે. જો તો જો ધાર્મિકભાઈ તમે ભાઈ ભાવે છે બહુ મજા આવે કા. અને મારા મેહુલ પણ આવી ગયા છે. જો તો મેહુલ પણ ઘરે આવી ગયા છે. બહાર જવું હતું ક્યાંક મેં કીધું પુલે ને બેવા જવું પણ અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ કે બેન મેચ જોઈશ તો પછી કે ગયા નહીં સીધા ઘરે આવી ગયા. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.